ગુજરાતની અંદર આ ભાજપના તાનાશાહી શાસનની અંદર વર્ષોથી ખેડૂતો પીડાઈ રહ્યા છે। એક પણ યાર્ડની અંદર ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતો નથી, ખેડૂતોની ખેત પેદાશમાં કટકી થાય છે, એમના પૈસા ખવાઈ જાય છે, ખેડૂતોને માર્કેટની અંદર પણ એમની ખેત પેદાશોના ભાવ મળતા નથી। ત્યારે વર્ષોથી આ ખેડૂતોની પીડા કાયમ માટે ચાલી આવે છે। તમામ ખેડૂતો મૂંગા મોઢે સહન કરી રહ્યા છે। ત્યારે બોટાદની અંદર માનનીય રાજુભાઈ કરપરાએ યાર્ડની અંદર ખેડૂતોને જ્યાં સમસ્યા છે એના મુદ્દે એક અવાજ ઉઠાવ્યો, એક ક્રાંતિની શરૂઆત કરી અને એ ક્રાંતિની શરૂઆતમાં મેં અને અમારા અન્ય તમામ મિત્રોએ સાથ આપ્યો કે આ ખેડૂતોની સાચી લડાઈ છે, ખેડૂતોનો અવાજને બુલંદ કરવાની લડાઈ છે। આ લડાઈમાં અમે સાથ આપ્યો તો અમે શું ગુનો કર્યો? અમે કોઈ ગુનો નથી કર્યો, છતાં પણ માનનીય રાજુભાઈ કરપરા ઉપર, મારી ઉપર અને અન્ય અમારા જેવા 83 જેટલા અન્ય સાથીઓ ઉપર ગંભીર પ્રકારની કલમ લગાવી, 307 જેવી કલમ। અમે તો ખેડૂતોને સંબોધન કરવા ગયા હતા, ખેડૂતોના અવાજને બુલંદ કરવા ગયા હતા અને 307 જેટલી ગંભીર કલમો નાખી અને અમને જેલમાં અત્યારે પૂરવાનો અને જેલમાં યાતનાઓ આપવાનો ત્યારે પ્રયાસ કરી રહ્યો છે। ત્યારે મારી એક ચોક્કસથી એક વાત છે, આપ સૌને હું કહેવા માંગુ છું કે આ ભાજપ સરકાર જે ગુંડાઓ છે, ભૂમાફિયાઓ છે, દારૂ જે વેચે છે એવા બુટલેગરો છે, એની ઉપર કોઈ કેસ નહીં કરે, એને હેરાન નહીં કરે, એને તો સાથે રાખશે। પણ અમારા જેવા રાજુભાઈ કરપરા જેવા યુવાનો કોઈ ખેડૂતો માટે કે ગુજરાતના લોકો માટે લડવા નીકળે તો એમના ઉપર 307 લાગી જાય, એમને જેલમાં નાખી દે। પણ ચિંતા ન કરતા મિત્રો, અમે આ ભાજપની ખોટી ફરિયાદોથી ડરતા નથી, એનાથી અમે બીવાના નથી, એનાથી અમે પીછેહટ કરવાના નથી। અમે તમારા માટે લડતા રહેવાના છીએ, તમારા માટે અવાજ ઉઠાવતા રહેવાના છીએ, તમને વિશ્વાસ અપાવું છું। પણ આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની, ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનનીય અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે, એમનો હું આભાર માનું છું। સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઊભા છે, એમનો પણ હું આભાર માનું છું। પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે, એ ક્રાંતિને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો મિત્રો। આ ક્રાંતિને બંધ ન થવા દેતા। તમારી સાથે કઈ અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો, તમારા આત્માને જગાડજો। ક્યાં સુધી સહન કરશો? તમારા આત્માને જગાડજો। તમારી સાથે ખોટું થાય તો અવાજ ઉઠાવજો। અને આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજુભાઈ કરપરા ઉપર, મારી ઉપર અને અન્ય 83 જેટલા લોકો ઉપર ત્યારે જે યાતનાઓ ભાજપવાળા આપી રહ્યા છે ને એનો જડબાતોડ જવાબ આપજો। અને બીજું છે ને કાંઈ ન કરી શકો સાહેબ, જ્યાં સુધી અમે બહાર ન નીકળીએ ને ત્યાં સુધી આ મુદ્દાને સોશિયલ મીડિયામાં જીવતો રાખજો, એટલી આપને અપીલ કરું છું। સમય તો બધા પાસે નથી, સમય અમારી પાસે પણ નહોતો, છતાં પણ અમે તમારા માટે લડવા નીકળ્યા ને તમારા માટે જેલ ભોગવી રહ્યા છીએ। અમારે પણ પરિવાર છે મિત્રો। મારે એક માત્ર 11 મહિનાનો નાનો બાળક છે, જયવીર એનું નામ છે, 11 મહિનાનો નાનો બાળક છે। એ કેટલા સમયથી રાહ જોઈ રહ્યો છે કે મારા પપ્પા મને રમાડવા આવશે, મારી સાથે કાલાવાલા કરશે, એ મારી રાહ જોઈ રહ્યો છે। પણ હું એની વચ્ચે નથી મિત્રો, હું એની વચ્ચે નથી। એનો મને રંજ છે, એનો મને રંજ છે। એનો 11મા મહિનામાં 9મી તારીખે જન્મદિવસ છે, પહેલો જન્મદિવસ, એની જિંદગીનો પહેલો જન્મદિવસ છે 9/11। અને રંજ છે કે મારા દીકરા, મારા નાનકડા દીકરાના પહેલા જન્મદિવસના દિવસે એની સાથે નહીં, એની સાથે હું નહીં હોય, 9/11 હું એની સાથે નહીં। પણ હું આપ સૌ ગુજરાતના ખેડૂતોને, ગુજરાતની જનતાને અપીલ કરું છું કે ભલે હું બાપ તરીકે એની સાથે નહીં હોય, પણ ગુજરાતના તમામ ખેડૂતો એને જન્મદિવસની શુભકામનાઓ પાઠવું છું। હવે વિશેષ વધારે ચર્ચાઓ તમારી સાથે નથી કરતો, અને એટલું ચોક્કસ કહું છું કે બધું છોડી તમારા માટે લડવા નીકળ્યા છે તો આ લડાઈને મજબૂત બનાવજો, આ લડાઈમાં સમર્થન આપજો। આભાર। જય જવાન, જય કિસાન।